मॉर्निंग जय श्री कृष्ण महादेव हर आज है डे 3 નો વ્લોગ ઇન્ક્લુડ આવશે જોઈન્ટમાં બિકોઝ હમણાં કંઈક ટાઈમ હોતો નથી અને જો ભાઈ સવારમાં ક્રિશાબેન રેડી થઈ ગયા છે અને આ બાજુ નાગભાઈ જો ભાઈ રેડી થઈ ગયા છે સવારમાં આવું કંઈક છે અને ટિફિન વહી જઈશ હમણાંથી બહુ વહેલું ઉઠવાનું 6 વાગે કે 6 વાગે ઉઠું એટલે 6:30 પોણા 7 તો કે નીકળી જાય એટલે બચ્ચા બચ્ચા હું જેવી ઉઠું હવે ક્રિશાબેન ઉઠે જો નક્ષભાઈ હા ક્રિશાબેનને ચોથી હવે થોડાક દિવસ જ છે હમણાં પછી ટકી કરી નાખવાની ટકી નથી કરવાની જો નક્ષભાઈને વાળ કપાવી ન ગમે ઓલા વાળ હોય ને એટલે કરાવી નાખવા પેટના વાળ હોય ને એ કઢાવવાના એટલે આપણે કટ કરાવવા પડશે ફ્રેન્ડ્સ જો ભાઈ ફાઇનલી આપણે લંચ માટે બેસી ગયા છીએ અને આજે લંચમાં ઢગલો એક છે જમવાનું ઢોકળા છે પછી ખાંડવી છે કેરીના કટકા છે દાળા છે પછી અને શું કહેવાય કેળા છે ભાત છે દૂધી દાળનું શાક છે પિકલ્સ છે અને રોટી છે તો ચાલો બધા જમવા નક્ષભાઈ જો વાગે છે મારે ગામના ઢોલ પણ અહીંયા ક્રિશાબેનને મારે તાણ ચડી ગયું છે કેમ કઈ કેમ કરે છે જો 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 ધીમ કટક કરે તક ધીમ કરે ધીમ કટક કરે ક્રિશા કેમ વાગે છે હે ક્રિશુ ક્રિશુ જો ક્રિશાબેન મારે તાન ચડી જજો ક્યાં વાગે બા ધીમ કટક કરે તક ધીમે ધીમ કટક કરે ક્રિશુ કેમ વાગે બેટા અને અહીંયા જો નક્ષભાઈ હજી આરામ જ ફરમાવે છે મારા ફ્રેન્ડ્સ તો જો ભાઈ આપણે અત્યારે બનાવ્યા છે ભાખરી પીઝા ચાલો ભાઈ ભાખરી પીઝા ખાવા હેલો ફ્રેન્ડ્સ આજે ફરીથી ખરાબ સમાચાર મળ્યા છે એર ઇન્ડિયાની ફ્લાઇટ છે એ અમદાવાદથી જતી હતી લંડન અને એનો ક્રશ થઈ ગયું છે અને એમાં આપણા ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે પણ એમનું તો અવસાન થયું છે એમની સાથે ઘણા બધા એવા પર્સન છે કે જેમનું બી અવસાન થયું છે તો રિયલમાં આમ રૂવાડા ઊભા થઈ જાય છે કે આમ શબ્દ નથી મારી પાસે કહેવા માટે ઘણા બધા વિચારો લઈને વ્યથાઓ લઈને ઘણી બધી આશાઓ સાથે અમદાવાદથી લંડન જતા હશે ભગવાન એની આત્માને શાંતિ આપે જ પ્રાર્થના કરીએ મહાદેવ હર હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો આઈ હોપ સો બધા મજામાં છે આપણે મોર્નિંગ સ્ટાર્ટ થાય છે 12:30 વાગે બિકોઝ આપણે બહુ બધું કામ હતું સવારમાં તમને ખબર છે કે હમણાં અમારા ખેંચમ ખેશ થઈ ગઈ છે તો આપણે નાસ્તો એ બનાવી નાખ્યો છે જો ભાઈ આપણે નાસ્તા માટે થોડાક બુરખા અને એને સલી બહુ ભાવે છે તો એ કરી નાખી છે પછી આપણે પાપડ ચૂરીનો ચેવડો કરી નાખ્યો છે જો ભાઈ આપણો પાપડ ચૂરીનો ચેવડો આમાં મેં નાખ્યા છે પાપડ મઠ ઝીણા મઠ પછી દાળિયાની દાળ પછી દાણા અને મકાઈ પાપડ નીચે ભૂંગળા છે પછી ટમેટાના અને ચોખાના પાપડ એ છે શાક અને એમાં ભાત થઈ ગયા છે રોટલીનું કામકાજ છે પતિ જો તમને સ્ટેન્ડ ઉપરથી દેખાતું હશે અને બસ હવે જો કેરી કરવાની છે ને કેરીનું પાછું નવું બોક્સે આવી ગયું છે જો ભાઈ આવી છે ક્રિષ્ના ફાર્મની કેસર કેરી પાછી આવી ગઈ છે આપણે ટાણ ફળ એટલા 250 ગ્રામના મોટા છે ને તો અડધી કેરી વધતી જ હોય રોજ
કારણ કે કેવું રાતે ખાઈ પછી કોક વખત કાંદા ને ટમેટાનું મિક્સ ને એવું કર્યું હોય તો પછી રાતે રસ ન પીવે એટલે વૈદ્ય થોડોક આગળ પાછળ થતો રહીએ. તો હાલો ફટાફટ આપણે રસ કાઢી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. તો આપણી મોર્નિંગ સ્ટાર્ટ તો ક્યાંકની થઈ ગઈ છે બિકોઝ ડેઈલી કેરનું ટિફિન વયું ગયું હોય. 6:45 આપણે ઉઠી જઈએ છીએ અને 7:45 ન થાય ત્યાં તો આપણે ટિફિન તૈયાર થઈ ગયું હોય છે. તો કેવું ટિફિન લઈને વહી જાય છે અને પાછળથી આપણે ઘણું બધું કામ તો હોય જ છે રેગ્યુલરલી. આજે નક્ષભાઈને સ્કૂલે જવાનું નહોતું એટલે બાથટબને એ કાઢી દીધું એટલે નક્ષભાઈ રમવા અને ફટાફટ આપણે રસોઈ કરી કે બિકોઝ કામ એટલું બધું હોય છે ને હમણાં એક્સ્ટ્રા કામ ઘણું બધું થાય છે. તો જો ભાઈ ફ્રૂટની સલાડ તૈયાર કરી નાખી છે, આપણે કોબી ટમેટાનું શાક બનાવ્યું છે, આમાં છે રાઈસ, ભાઈ મસ્તીની દાલ મખની મેં બનાવી છે, મસ્ત તૈયાર થઈ ગઈ છે રોટલી, અંદર રાખી દીધો છે રસ. જો ભાઈ આ એ રહ્યો રસ. સરસ મજાની ચેરી આવી ગઈ છે તો ચાલો બધા ચેરી ખાવા માટે. ફ્રેન્ડ્સ જો ભાઈ ફાઇનલી આપણે લંચ માટે બેસી ગયા છીએ. માટ મેનુ છે જો ભાઈ કોબીજ ટમેટાનું શાક, બીટરૂટની સલાડ, મક્ખનવાળું દાલ મખની, રાઈસ, રોટી અને કાકડી. અને જો ભાઈ આ તો મોજ પડી જશે ને. હે કાલે ભી મોજ પડી જશે બિકોઝ ટુમોરો ઇઝ હોલિડે. બહારનું વાતાવરણ જો એટલું યલોઈશ, તમને આમાં એટલું બધું લાગતું હશે કે નહીં નથી ખબર, પણ લિટરલી બહુ જ યલોઈશ કલરનું એટમોસ્ફિયર થઈ ગયું છે. દીકરી